આજે ભાજપના નેતાઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે. ભાજપની ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યા, અનેક વખત પરીક્ષાઓ રદ થઈ. નીટની પરીક્ષા હાલમાં જ જે રીતે પેપર લીક થયું ને રદ થઈ, ત્યાર પછી આખા દેશમાં આ ભાજપની સરકાર સામે જે આક્રોશ છે કે જે રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એમના મળતિયાઓ દ્વારા આખી પરીક્ષા પદ્ધતિને, આખી સંસ્થાને ભ્રષ્ટ કરવામાં આવી. જે રીતે આખી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ, પરીક્ષા વ્યવસ્થા નષ્ટ થઈ, અને એનો આક્રોશ આખા દેશમાં યુવાનો રસ્તા પર ઉતરીને વ્યક્ત કરી રહ્યા છે. લાખો પરીક્ષાર્થીઓને આજે પોતાના ભવિષ્યની ચિંતા છે, અને એના જ કારણે રાહુલ ગાંધીજીએ જ્યારે છાત્ર ગુંજ કાર્યક્રમના માધ્યમથી આ મુદ્દા ઉઠાવ્યા, આખા દેશનો એક એક યુવાન, એક એક વ્યક્તિ, એક એક પરિવાર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા હોય, રસ્તા પર ઉતરીને આંદોલન કરતા હોય, ત્યારે આ દેશના વડાપ્રધાન જે કાયમ ભાષણો કરવામાં તો ખૂબ સુરા છે, જ્યારે 22 વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય, એના ન્યાય માટે આખો દેશ લડત લડતું હોય, ત્યારે વડાપ્રધાન એક શબ્દ પણ બોલતા નથી. આખા દેશના યુવાનો, છાત્રો, એના પરિવારો જ્યારે દિલ્હી જંતર મંતર ખાતે એકત્ર થાય છે, ત્યારે એની સાથે સંવાદ કરવાનો હોય, જવાબદારોને કાર્યવાહી કરવાની હોય, એના બદલે એની પર બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવે છે. આપણે બધાએ જોયું કે અંગ્રેજોના શાસનમાં પણ જે અત્યાચાર, જોર જુલમ નહીં થયો હોય એવો અત્યાચાર નાની નાની માસૂમ દીકરીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. એને ઢસડીને મારવામાં આવે, એના માથા ફૂટે, જમીન પર પડી જાય તો એને મદદ કરવાને બદલે ટીયર ગેસના સેલ છોડવામાં આવે. એ છાત્રોનો અવાજ, એ યુવાનોનો આક્રોશ જ્યારે રાહુલ ગાંધીજી, ખડગે સાહેબ પાર્લામેન્ટમાં ચર્ચાની માગણી કરે તો સરકાર એને ઠુકરાવી દે. એ છાત્રોના અવાજને લઈને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં, ખડગે સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ ને એનડીએ ગઠબંધનના જે સંસદ સભ્યો છે, વડાપ્રધાનના ઘેર જાય, એના ઘરની બહાર ધરણા કરે તો એની સાથે વાત કરવી જોઈએ, એનું સમાધાન કરવું જોઈએ. એના બદલે આપણે બધાએ જોયું કે જે રીતે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે, એને પણ રોડ પર ઢસડવામાં આવે, એને પણ જબરજસ્તી કરીને ધરપકડ કરવામાં આવે. પ્રિયંકા ગાંધી જે કોંગ્રેસના સંસદ સભ્ય છે, એમની સાથે પણ બદસલુકી કરવામાં આવે. જે રીતે જોર જુલમ ને અત્યાચાર આખા દેશમાં થઈ રહ્યો છે, એની સામે વિરોધ છે. એની સામે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને આ સરકારનો જવાબ માંગે છે. આખા દેશમાં ગલીએ ગલી આજે એક જ માંગ છે કે છાત્રોને જે અન્યાય થાય છે, જે અત્યાચાર થાય છે, એના માટે નરેન્દ્ર મોદી ને જનરલ ડાયર અમિત શાહ આ દેશના લોકોની માફી માંગે. જે આખી પરીક્ષા વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ, પડી ભાગી છે, લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે, એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. જેણે અત્યાચાર કર્યો છે, જેણે છાત્રોને, યુવાનોને માર્યા છે, બર્બરતાથી માર્યા છે, એવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ. અને આખી પરીક્ષા પદ્ધતિ જે ફેલ થઈ ચૂકી છે, જે પેપરો લીક થાય છે, જે શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, એની સંસદમાં ચર્ચા થવી જોઈએ, પણ એ કરવું નથી. અને આ ગુજરાતના ભાજપના નેતાઓ, કદાચ ગુજરાતમાં પેપરો લીક થયા, ગુજરાતના વિદ્યાર્થી આત્મહત્યા કરી, ત્યારે એને ઘેર સાંત્વના આપવા ગયા હોત તો કદાચ સારા લાગત. કદાચ એની જવાબદારી સ્વીકારીને લોકોને કીધું હોત કે ફરી આવું નહીં થવા દઈએ તો સારા લાગત. પણ આજે લાજવાને બદલે ગાજી રહ્યા હોય એમ અહીંયા વિરોધ કરવા આવ્યા. આવનારા દિવસોમાં લખી રાખજો, જે રીતે નેપાળમાં ભ્રષ્ટ શાસકોને જનતાએ રસ્તા પર દોડાઈને માર્યા હતા, એમને સત્તા છોડવા માટે મજબૂર કર્યા હતા, એની નવી ક્રાંતિની શરૂઆત
આ દિલ્હી જંતર મંતરથી થઈ ચૂકી છે. આખા દેશના લોકો નરેન્દ્ર મોદીનો પણ જવાબ માંગશે, જનરલ ડાયર અમિત શાહનો પણ જવાબ માંગશે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે અને જે લોકોએ અત્યાચાર કર્યો છે એની સામે કાર્યવાહી પણ થશે. આજ ગુજરાતમાં પણ એક એક ગલીએ ગલીએ આ વાતને લઈ જઈશું. એક એક વ્યક્તિ એનો જવાબ માંગશે. એક એક વ્યક્તિ આ જે બર્બરતાથી અત્યાચાર થયો છે એનો આવનારા સમયમાં જવાબ પણ આપશે. અને એ છાત્રોની જે ગુણ છે, એ છાત્રોનો જે અવાજ છે, એનો આક્રોશ છે, પીડા છે, એના માટે અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. એની લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશમાં શરૂઆત થઈ છે, હું માનું છું કે આ નવી આઝાદીની લડાઈ છે. પહેલા અંગ્રેજો જે ગોરા હતા એની સામે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડ્યા હતા. આ કાળા ભાજપ રૂપી અંગ્રેજોની સામે આ નવી આઝાદીની લડાઈ લડવા માટે દેશના લોકો હવે તૈયાર છે ને રસ્તા પર ઉતર્યા છે.